Our our principal, Mr. Sharma, is the expert. અમારા આચાર્ય શ્રીમાન શર્મા નિષ્ણાત છે. ટુડે વી હેવ 9 contestants. આજે અમારી પાસે 9 સ્પર્ધકો છે. દે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સામે કમ્પ્યુટર સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર ઇગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ. દરેક જણા આ સ્પર્ધા જલ્દી શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તેથી આપણે સમય બગાડવો નથી. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. શ્રીમાન પરમાર વિકાસનો આભાર માને છે. હે એવરીવન, વેલકમ અગેન. દરેકનો ફરીથી આવકાર. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. અને દરેક સ્પર્ધકોને શુભેચ્છા. કન્ટેસ્ટન્ટ સેઝ થેન્ક યુ સર. દરેક સ્પર્ધકો આભાર માને છે. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. મિસ્ટર પરમાર કહે છે કે પ્રથમ રાઉન્ડ એ ઝડપી આંગળી પ્રથમ એ રાઉન્ડ છે. ઓકે રેડી કહે છે કે શું તમે બધા તૈયાર છો? આઈ વિલ ગીવ યુ એ ક્વેશ્ચન્સ ઓન યોર કમ્પ્યુટર. હું તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. અને તમને તેની માટે ઓછામાં ઓછી 7 સેકન્ડ મળશે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ. જે ઝડપથી આંગળી દબાવશે એ સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવી શકશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. અને તમારો સમય હવે શરૂ થાય છે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો. મેક અ સેન્ટેન્સ. અને એક વાક્ય બનાવો. અને આપેલા પ્રમાણે છે ઓપ્શન પ્રમાણે. અને એનો કરેક્ટ ઓર્ડર છે CDEAB. એટલે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. મિસ્ટર પરમાર સેઝ ઓકે ધ ટાઈમ ઇઝ અપ. કહે છે કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ચાલો આપણે જોઈએ કે કોણ સૌથી ઝડપી છે. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. અને તેણી નંદિતા ગોસાઈ છે. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. તેણીએ માત્ર 3 સેકન્ડ લીધી છે. વેલકમ નંદિતા, કમ ટુ ધી સ્માર્ટ સીટ. નંદિતા તારો આવકાર છે. આ સ્માર્ટ સીટ પર તું આવી શકે છે. નંદિતા સેઝ ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા સરનો આભાર માને છે અને કહે છે કે હું ખૂબ નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી. મિસ્ટર પરમાર કહે છે કે શું તું તૈયાર છે? નંદિતા સેઝ યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. કે છે હા હું તૈયાર છું, પરંતુ હું કંઈક કહેવા માગું છું. મિસ્ટર પરમાર સેઝ યસ શ્યોર. કે છે હા ચોક્કસ. નંદિતા સેઝ સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ યર. નંદિતા કહે છે કે સર ગયા વર્ષે મેં આ સીટ સુધી પહોંચવા માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો, પરંતુ હું પહોંચી શકી નહીં. મિસ્ટર પરમાર સેઝ રાઇટ, યુ હેવ ગોટ એ ચાન્સ. કે છે હા બરાબર, આ વખતે તને તક મળી છે. ઓકે નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. સારું, આપણે ક્વિઝના નિયમો જોઈ લઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તને 6 પ્રશ્નો પૂછીશ. ઇચ correct answer will bring you a gift and 6 correct answer will get you a scholarship. દરેક સાચો પ્રશ્ન તને એક ભેટ મેળવી આપશે. અને 6 પ્રશ્નોના તું સાચા ઉત્તર આપીશ તો તને શિષ્યવૃત્તિ મળશે. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. અને તું શિષ્યવૃત્તિ રૂપે દર મહિને ₹200 મેળવીશ. હિયર ઇઝ મિસ્ટેક ટીક. અહીંયા મિસ્ટેક ટીક છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 minute ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. તે તને પ્રથમ 3 પ્રશ્નો માટે માત્ર 1 મિનિટ આપશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ. ત્યાં 3 મદદ રેખાઓ છે. યુ કેન યુઝ એની 2 of them. તેમાંથી તું કોઈ પણ 2નો ઉપયોગ કરી શકે છે. રેડી. કે છે તૈયાર છે. પહેલી હેલ્પલાઇન છે હેલો હેલ્પ. એટલે કે કોઈક વ્યક્તિને તમે ફોન કરીને મદદ માગી શકો એ. બીજી છે એક્સપર્ટ્સ એડવાઇસ. એટલે નિષ્ણાત વ્યક્તિની સલાહ લેવી તે. અને 3 સ્ટુડન્ટ સપોર્ટ. એટલે વિદ્યાર્થીઓ દ્વારા જે ટેકો મળે તે. નંદિતા સેઝ યસ સર. નંદિતા કહે છે કે હા સર. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન્સ ઓન યોર સ્ક્રીન ઇઝ. કે છે તારો પ્રથમ પ્રશ્ન કમ્પ્યુટર સ્ક્રીન પર છે. હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. કોણે ગ્રામ માતા પોએમ લખી છે? હિયર આર ધ ઓપ્શન્સ. અહીંયા ઓપ્શન્સ આપેલા છે. નંદિતા સેઝ સર ઇટ ઇઝ બી કલાપી. કે છે કે સર આનો જવાબ આવે છે બી કલાપી. મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર. કે છે કે શું તું
ચોક્કસ છે? નંદિતા સેઝ યસ સર, કે છે હા સર. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ, કે છે શું આ તારો અંતિમ જવાબ છે? નંદિતા સેઝ યસ સર, કે છે હા. મિસ્ટર પરમાર સેઝ સો લેટ સી, કે છે ચાલ જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. કમ્પ્યુટર શોઝ ધ આન્સર. મિસ્ટર બ્રાઇટ કે જે લેપટોપ છે તેને કહે છે કે મહેરબાની કરીને સાચો આન્સર બતાવો, અને કમ્પ્યુટર સાચો આન્સર બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ, અને હા તું સાચી છે. ઇટ ઇઝ બી, તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તું પ્રથમ ભેટ મેળવે છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ, કલાપીએ આ ગુજરાતી કવિતા લખી છે. મિસ્ટર પરમાર સેઝ નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. શ્રીમાન પરમાર કહે છે કે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, વિચ સી ટચીસ ગુજરાત, કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે? જુદા જુદા ઓપ્શન્સ આપેલા છે. નંદિતા સેઝ ઓ આઈ એમ કન્ફ્યુઝડ, કહે છે કે અરે હું મૂંઝાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી, તે કદાચ બી પણ હોઈ શકે અથવા સી પણ હોઈ શકે. મિસ્ટર પરમાર સેઝ મિસ્ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ્ટર પરમાર નંદિતાને યાદ અપાવે છે કે ક્લોક છે ખૂબ ઝડપથી જઈ રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ ટુ હેલ્પલાઇન્સ, કે છે કે જો તું તારા જવાબ માટે ચોક્કસ નથી તો તું મદદ રેખાની પણ મદદ લઈ શકે છે. નંદિતા સેઝ યસ સર, હેલ્પલાઇન પ્લીઝ, કે છે હા સર ચોક્કસ, હું ફોન દ્વારા મદદ રેખાનો ઉપયોગ કરીશ. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, કે છે હું હેલો હેલ્પ મદદ રેખાનો ઉપયોગ કરવા માગું છું. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, અને હું મારા આંટીને કોલ કરવા માગું છું. મિસ્ટર પરમાર સેઝ ઓકે. મિસ્ટિક ટીક પ્લીઝ સ્ટોપ, મિસ્ટિક ટીકને સ્ટોપ થવાનું કહે છે. નંદિતા ડાયલ ધ નંબર, નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા સેઝ હેલો આંટી, કે છે હેલો આંટી. આંટી સેઝ યસ. નંદિતા સેઝ હેલો આંટી, આઈ એમ નંદિતા. એનો પરિચય આપે છે. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ સ્કૂલ કન્ટેસ્ટ, કે છે કે હું નિષ્ણાત વિદ્યાર્થીઓની શાળા કક્ષા સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન્સ, હું બીજા પ્રશ્ન પર આવીને અટકી ગઈ છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારી પાસે માત્ર 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, કે છે જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. આંટી સેઝ ઓકે નંદિતા, આઈ એમ રેડી, ટેલ મી. અને આંટી કહે છે કે સારું નંદિતા, હું તૈયાર છું, મને કહે. નંદિતા પ્રશ્ન રિપીટ કરે છે. વિચ સી ટચીસ ગુજરાત, કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે? આંટી સેઝ આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી, અને આંટી કહે છે કે મને લાગે છે કદાચ તે એ અથવા તો બી હોઈ શકે. નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ, કે છે આંટી થોડી ઝડપ રાખો. આંટી સેઝ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ, કે છે કે સારું તું એ વિકલ્પ પસંદ કરી લે. નંદિતા સેઝ ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. નંદિતા કહે છે કે અરે મને લાગે છે કે આંટી કદાચ એ વિકલ્પ પર ભાર મૂકે છે. મિસ્ટર પરમાર સેઝ મિસ્ટિક ટીક ઇઝ ગોઈંગ. મિસ્ટર પરમાર કહે છે કે મિસ્ટિક ટીક ઝડપથી જઈ રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, મને તારો અંતિમ જવાબ જણાય. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. નંદિતા કહે છે કે સર મારો અંતિમ જવાબ છે એ. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ, કે છે કે સારું આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કમ્પ્યુટર શોઝ આન્સર, કમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, અને હા તારા આંટી સાચું કહે છે. યુ વિન અનધર ગિફ્ટ, તું બીજી એક ભેટ મેળવે છે. નંદિતા સેઝ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. નંદિતા કહે છે કે અરે હું આ માની શકતી નથી. થેન્ક યુ સર, તમારો આભાર. થેન્ક યુ આંટી. આંટી તમારો પણ આભાર. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા કીપ ઇટ અપ, કે છે કે સારું નંદિતા આગળ પ્રયાસ કર. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ્ટિક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ. 3 પ્રશ્ન પછી મિસ્ટિક ટીક તને ખલેલ પહોંચાડશે નહીં. ઓકે લેટ્સ સી, સારું આપણે જોઈએ. ત્રીજો પ્રશ્ન છે. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ એવરી મિનિટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ?
ટેન્કમાં જે પાણી ભરાય છે એ દર 1 મિનિટે બમણું થાય છે અને એમ કરતાં ટેન્ક એક કલાકમાં ભરાઈ જાય છે. તો ટેન્ક અડધી ક્યારે ભરાય, કેટલા સમયે? નંદિતા સેઝ આઈ નો ધ આન્સર. નંદિતા કહે છે મને જવાબ ખબર છે. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. કહે છે કે તે સી છે, 59 મિનિટ્સમાં ટેન્ક અડધી ભરાતી હશે. મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર ક્વાઇટ રાઇટ. કહે છે હા તું તદ્દન સાચી છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા તું બીજી પણ એક ભેટ મેળવે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ્ટિક ટીક. હવે તું મિસ્ટિક ટીકથી મુક્ત થઈ ગઈ છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. કે છે હું શ્રોતાગણને તારા માટે કંઈક કહેવા માગું છું. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી. અને મિસ્ટર પરમાર પાછળ બેઠેલા ઓડિયન્સને જણાવે છે કે નંદિતા એક હોકીની સારી ખેલાડી રહી ચૂકી છે. શી વન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. ગયા વર્ષે તેણે ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટમાં એ મેચ ઓફ પ્લેયર ઓફ ધ મેચ પણ રહી ચૂકી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. આપણે તેની માટે તાળીઓ પાડીએ. નંદિતા સેઝ થેન્ક યુ સર. નંદિતા આભાર માને છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ. કહે છે કે સારું આપણે આગળના પ્રશ્ન તરફ જોઈએ. અને આપણો પ્રશ્ન છે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન. કહે છે કે વૃક્ષો કયો ગેસ શ્વાસોશ્વાસ તરીકે લે છે. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા કહે છે કે મને લાગે છે તે કદાચ બી છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર. મિસ્ટર પરમાર કહે છે કે શું તે તારો અંતિમ જવાબ છે? નંદિતા સેઝ યસ સર. કહે છે કે હા સર. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હું બી વિકલ્પ સાથે જવા માગું છું. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી. કે છે ચાલો જોઈએ. ધીસ ઇઝ અ રોંગ આન્સર. કે છે કે અરે આ ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ. તું હવે રમત હારી ગઈ છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ. સાચો જવાબ છે એ એટલે કે ઓક્સિજન. નંદિતા સેઝ ઓ. નંદિતા કહે છે કે અરે. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી. કે છે ચિંતા ના કર. વેલ પ્લેડ નંદિતા. તું ખૂબ સારું રમી છે. ટેક યોર સીટ. હવે તારી સીટ લઈ લે. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. તે બીજા સ્પર્ધકોને સૂચના આપે છે કે તમારી આંગળી બઝર ઉપર રાખો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. અને હવે ઝડપી આંગળી માટે તમારો પ્રશ્ન તમને હું રજૂ કરીશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટેક્સ્ટ બેઝ આપણે એક્ટિવિટી જોઈ લઈએ છીએ. મેચ એ વિથ બી એટલે કે જોડકા જોડો. પહેલું છે કોમ્પિટિશન એટલે સ્પર્ધા. સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ. એક્સપર્ટ એટલે નિષ્ણાત વ્યક્તિ. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક. અને હોસ્ટ એટલે કાર્યક્રમનું સંચાલન કરનાર. પહેલાંનો જવાબ આવશે 3 એટલે કે કન્ટેસ્ટ. કોમ્પિટિશન અને કન્ટેસ્ટ એટલે સ્પર્ધા. બીજું છે સ્કોલરશિપ. એનો જવાબ આવશે 5 ફંડ ફોર એજ્યુકેશન એટલે કે શિક્ષણ માટે મેળવાતી જે રાહત રકમ હોય એને સ્કોલરશિપ કહેવાય. ત્રીજું છે એક્સપર્ટ. એનો જવાબ આવશે 2 એટલે કે નોલેજેબલ પર્સન એટલે જેની પાસે વધારે જ્ઞાન ધરાવતી વ્યક્તિ હોય એ અને એક્સપર્ટ બંને એક જ થાય. ચોથું છે કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક. એનો જવાબ આવશે 1 જેમાં છે પાર્ટિસિપન્ટ એટલે કે કન્ટેસ્ટન્ટ અને પાર્ટિસિપન્ટ બંને એક જ થાય સ્પર્ધક. અને પાંચમું છે હોસ્ટ. એનો જવાબ આવશે 4 એન્કર. હોસ્ટ અને એન્કર એટલે સ્પર્ધાનું જે સંચાલન કરનાર હોય તે. નીચેની એક્સરસાઇઝ છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. આ સ્પર્ધાના સંચાલક કોણ છે? સંચાલન કોણે કર્યું? જવાબ આવશે મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ એટલે કે શ્રીમાન પરમારે સ્પર્ધાનું સંચાલન કર્યું છે. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. વિકાસની શાળાનું નામ શું છે? આન્સર આવશે ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલયા. વિકાસની શાળાનું નામ સ્મિત વિદ્યાલય છે. હુ ઇઝ મિસ બ્રાઇટ. મિસ્ટર બ્રાઇટ કોણ છે? વોટ ડઝ હી ડુ. તે શું કરે છે?
આન્સર છે મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ સ્કોરર એન્ડ હી ટેલ્સ ધ સ્કોર. મિસ્ટર બ્રાઇટ એ નિર્ણાયક છે અને તે ક્વિઝમાં જે રન મેળવેલા છે એ રન કહે છે. હુ ઇઝ મિસ્ટિક ટીક? મિસ્ટિક ટીક કોણ છે? મિસ્ટિક ટીક ઇઝ એ ક્લોક. મિસ્ટિક ટીક ઘડિયાળ છે. પાંચમો પ્રશ્ન, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કુલ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? આન્સર આવશે નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી, એટલે કે નંદિતાએ 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. એના પછીની એક્સરસાઇઝ છે ટ્રુ ઓલ ફોલ્સ. વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો. પહેલું વાક્ય, આફ્ટર 3 ક્વેશ્ચન્સ એ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટિક ટીક. ત્રણ પ્રશ્નો પછી સ્પર્ધક મિસ્ટિક ટીકથી મુક્ત થઈ જશે. એમાં રાઈટ આવશે, મીન્સ એ સાચું છે. બીજું છે ધેર ઇઝ એ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ એ પર્સન. એવી એક મદદ રેખા છે જેના વડે આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ, તો એમાં ટ્રુ આવશે. ત્રીજું છે ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. નિષ્ણાત વ્યક્તિ ઇંગ્લિશ ટીચર છે, એ ખોટું આવે છે, કારણ કે એમાં તો મિસ્ટર પરમાર આવે છે, એટલે ત્રીજું વાક્ય ખોટું. ચોથું, મિસ્ટર બ્રાઇટ ગીવ 1 મિનિટ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ. મિસ્ટર બ્રાઇટ સ્પર્ધકને 1 મિનિટનો સમય આપે છે, જે સાચું વાક્ય છે. ચોથામાં ટ્રુ. અને પાંચમું, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામમાતા. મીરાબાઈએ ગુજરાતી કવિતા ગ્રામમાતા લખી, જે ખોટું છે. જેનો સાચો જવાબ આવે છે કલાપી, એટલે આ વાક્ય ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક્ટિવિટી 6C આપણે જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પ બનાવો. અહીંયા તમને પ્રશ્ન આપેલો છે અને આપણે એના ઓપ્શન્સ લખવાના છે. પહેલું છે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. મહાભારતના લેખક કોણ છે? 4 ઓપ્શન આપેલા છે, વાલ્મીકી, મહર્ષિ વેદવ્યાસ, હનુમાન અને દ્રોણાચાર્ય. જેનો સાચો જવાબ આવે છે બી, એટલે કે મહર્ષિ વેદવ્યાસ. બીજું વાક્ય, હુ ડિસ્કવર્ડ અમેરિકા. કોણે અમેરિકાની શોધ કરી? 4 ઓપ્શન છે, કોલમ્બસ, વિલિયમ વર્ડસવર્થ, શેક્સપિયર અને એલેક્ઝાન્ડર. એમાં સાચો જવાબ આવશે કોલમ્બસ, જેણે અમેરિકા ખંડની શોધ કરી છે. ત્રીજું વાક્ય, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 4 ઓપ્શન છે, 1757, 1857, 1657 કે 1557. એનો આન્સર આવે છે એ 1757, એટલે કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. એક્ટિવિટી 6D, આમાં તમને ઓપ્શન આપેલા છે અને એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. 4 ઓપ્શન છે, જુદી જુદી નદીઓના નામ આપેલા છે, તાપી, મહીસાગર, નર્મદા અને વાત્રક. પ્રશ્ન બનશે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ગુજરાત. ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે? જવાબ આવશે સી, ધ નર્મદા. બીજું વાક્ય, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા અને યુરી ગેગરીન. હુ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ગો ઇન સ્પેસશિપ. કે છે કે અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જવાબ આવશે કલ્પના ચાવલા, એ. ત્રીજું વાક્ય, એ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ્સ અને મોબાઈલ. એમાં વોટ ઇઝ આકાશ. એનો પ્રશ્ન બનશે વોટ ઇઝ આકાશ. આકાશ શું છે? આન્સર આવશે સી, ટેબ્લેટ્સ. 4, પ્રેમાનંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી અને કલાપી. અને નીચે પ્રશ્ન બનશે હુ રોટ ગ્રામમાતા. આ ઉપરના 4 કવિમાંથી કયા કવિએ ગ્રામમાતા કવિતા લખી? તેનો જવાબ આવશે ડી, કલાપી. 5મું, સોલર એનર્જી, ઓઇલ, પેટ્રોલ અને કોલ. એનો પ્રશ્ન બનશે વોટ આર ધ સોર્સિસ ઓફ સન. એટલે કે સૂર્યમાંથી મળતા સ્ત્રોતો કયા છે? તો એનો જવાબ આવશે સૂર્ય ઉર્જા, એ, સોલર એનર્જી. 6, સીએનજી,
પીએનજી, એલપીજી અને પેટ્રોલ. એટલે કે એનો પ્રશ્ન બનશે વિચ ગેસ ડુ વી યુઝ ઇન કિચન. આપણે રસોડામાં કયા ગેસનો ઉપયોગ કરીએ છીએ? એનો જવાબ આવશે સી, એલપીજી. આપણે એલપીજી ગેસનો રસોઈ માટે ઉપયોગ કરીએ છીએ. 7મું વાક્ય, પોરબંદર, અમદાવાદ, કરમસદ અને નડિયાદ. પ્રશ્ન બનશે વેર વોઝ ગાંધીજી બોર્ન. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? એનો જવાબ આવશે એ, પોરબંદર. એટલે કે પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો. અને 8મું અને છેલ્લું વાક્ય, જૂનાગઢ, અમદાવાદ, સુરત અને કચ્છ. વેર ઇઝ સાસણગીર સિચ્યુએટેડ. સાસણગીર ક્યાં આવેલું છે? એનો જવાબ આવશે એ, જૂનાગઢ. મિત્રો, અહીંયા આપણો લેસન 1 પૂરો થાય છે. આશા રાખું છું કે તમને દરેકને લેસન 1માં સમજ પડી હશે અને સમજાવ્યા પ્રમાણે આપની ફૂલસ્કેપમાં તમે એક્ટિવિટી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી લેજો. ઓકે, થેન્ક યુ સો મચ.